રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજના લોકપ્રિય ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા સુરતના ખોલવડ ગામે એક બાળક સાથે આત્મીયતા કેળવી અને બાળક બની તેની સાથે વાર્તાલાપ કર્યો અને ઓપરેશન સિંદૂરની બહાદુર મહિલાના પાયલોટ વિશે પણ બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને બાળક જેવો જીવ કેળવી સૌ માટે પ્રફુલભાઈ પાનસરિયા પ્રેરણાત્મક બન્યા. હવે જોઈએ સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. શિક્ષણ પ્રધાન નહીં પરંતુ બાળકોના મિત્ર બનીને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા બાળકોને મળ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના મન અને વહાલ આપણા બાળકો માટે કેટલા દયાળુ અને નિખાલસ છે તેનો જીવંત દાખલો સુરતના ખોલવડ ગામે જોવા મળ્યો હતો. રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે પોતાનું પદ ભૂલી બાળકો સાથે એક મિત્રની જેમ ઓટલા ઉપર બેસી બેઠા હળવી વાતચીત કરી અને બાળકોમાં પોતાનો જીવ પરોવ્યો હતો. બાળકોના અભ્યાસ વિશે નિખાલસતાથી ઉત્કર્ષતાથી માહિતી મેળવી હતી. તો બીજી તરફ તેમને પ્રેરણા અને બળ મળી રહે તે માટે ઓપરેશન સિંદૂરની બહાદુર મહિલા પાયલોટ વિશે પણ માહિતી આપી હતી. બાળકો સાથેનો આ પ્રેમાળ સંવાદ હવે સમગ્ર સમાજમાં સંવેદનશીલતાની છાપ પાડી રહ્યો છે. આ ક્ષણો એ બતાવે છે કે સારા શિક્ષણ મંત્રી માત્ર પદના રહીને પણ બાળકોના દિલના હકદાર બની ગયા છે. સર્વત્ર આ ઘટના એક પ્રેરણાત્મક અને બાળકો માટે એક પીઠબળ સમાન બનવા પામી છે. કઈ સ્કૂલમાં ભણે? અરે વાહ, તું કેટલામાં ભણે? તું હવે હું શું કહું, તમને મજા આવે સ્કૂલમાં જવાની? તમારે શું બનવું છે? પાયલોટ? અરે વાહ, કાલે જો સિંદૂર ઓપરેશન થયું ખબર પાકિસ્તાન ઉપર, એમાં કોણ પાયલોટ હતા? કુરેશી હતા ને?